સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવે એ પહેલાં આપણે જે ચૂંટેલા કોર્પોરેટર છે એમણે આપણા વિસ્તારમાં કયા કયા કામ મંજૂર કરાવ્યા છે અને કેટલા રૂપિયાના કરાવ્યા છે આપણે જોઈ રહ્યા છીએ. વોર્ડ નંબર 27 એટલે કે ડિંડોલી દક્ષિણ વિભાગ, આ વિસ્તારના કોર્પોરેટર નિરાલાબેન હરકેશસિંહ રાજપૂત એવો જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે BA સુધીનો અભ્યાસ કર્યો છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 59 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં એમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 24 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 58 લાખથી વધુની છે. હવે આજે 24 કામ છે એમાંથી 15 કામ રોડ સંબંધિત મંજૂર કરાવ્યા છે જેની રકમ 42 લાખથી વધુની છે. પાણી સંબંધિત 4 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 4 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 2 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 2 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનનું એક પણ કામ મંજૂર કરાવ્યું નથી. આરોગ્યને સંબંધિત 1 કામ મંજૂર કરાવ્યું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત એક પણ કામ મંજૂર કરવામાં આવ્યું નથી અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 4 લાખથી વધુની છે. હવે નિરાલાબેને આ વિસ્તારમાં જેટલો પણ ખર્ચ કર્યો છે એનાથી આ વિસ્તારના લોકોને કોઈ પણ અસુવિધાઓ ન થતી હોય એવું મારું અનુમાન છે. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.